ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી જે કોંગ્રેસ પરિવારને વરેલા છે, સત્ય, પ્રમાણિકતા, નિષ્ઠાના સંઘર્ષનું પ્રતીક છે એવા અમારા મિત્ર રામભાઈ મારુને પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકેની નિયુક્તિ આપી એ બદલ એમના પદગ્રહણના કાર્યક્રમમાં બહુ આનંદ સાથે ઉપસ્થિત થયો છું. મને એમની પાસેથી આશા અને અપેક્ષા છે કે પોરબંદર જિલ્લાના સર્વ જ્ઞાતિ અને ધર્મના ભાઈઓને આ દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરે તમામને સાથે લઈને ચાલવાની વાત કરી એ સ્પિરિટ સાથે આગળ વધશે. પોરબંદરના બેરોજગાર યુવાનો, મહિલાઓ, એસસી, એસટી, ઓબીસી, માઇનોરિટીના મિત્રો, ખારવાઓ, પશુપાલક, ખેડૂતો અને યુવાનો દરેક માટે રામભાઈ મારુ અને સમગ્ર પોરબંદર જિલ્લા પરિવાર આવનારા દિવસોમાં રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરશે. જરૂર પડશે લાઠી ખાશે, મુકદ્દમા વેઠશે અને જેલ પણ જશે એવો પાક્કો મને ભરોસો છે. કોંગ્રેસ વિસાવદર અને કડીના ગમે તે પરિણામ આવ્યા હોય, પૂરેપૂરી તાકાત સાથે ટૂંક સમયમાં મેદાનમાં આવવાની છે. આજે એ પણ વાત તમારી વચ્ચે મૂકવા માગું છું. હમણાં ગઈકાલે મોડી સાંજે મેં જોયું મનસુખભાઈ માંડવિયા, આમ તો રોજગાર મંત્રી, એમની જવાબદારી પોરબંદરની જનતા અને ગુજરાતની જનતાને હૈયાધારણ આપવાની હતી કે લાખો બેરોજગાર યુવાનોને સરકારી નોકરીઓ પણ મળશે અને જ્યાં વેપાર વાણિજ્યની લાંબી પરંપરા અને સંસ્કૃતિ છે એવા ગુજરાતની અંદર હજારો લાખો લોકોને વેપાર ધંધા ખીલવવામાં પણ મદદ મળશે, ઉદ્યોગો પણ આવશે. એના બદલે શું કહ્યું કે પોરબંદરની જનતાને જાણે બ્લેમ કરતા હોય, પોરબંદરની જનતા ઉપર જાણે આરોપ મુકતા એમ એવું બોલે છે. માનીય મનસુખભાઈ માંડવિયા બહુ દુઃખ સાથે કહેવું પડે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો હોવાના કારણે ઉદ્યોગો આવતા નથી. તો લાવો ને, તમારી સરકાર છે, સતીશ વર્મા જેવો કોઈ બાહોશ અધિકારી લાવો એટલે એથી સફાયો કરે. કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ કોઈ પણ સંજોગોમાં શું તમે સમજતા નથી એ રાજ્યની સરકારની પોતાની છે? જે રાજ્યની સરકારના મંત્રી એવું કહેતા હોય એ સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ. કોંગ્રેસની પાર્ટી જ્યારે સત્તામાં હતી એ સમયગાળા દરમિયાન 150થી વધારે તાલુકામાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના યુનિટ્સ ઊભા કર્યા. આજે આણંદની અમૂલ ડેરીથી લઈને અનેક ફેક્ટરીઝ, કારખાનાનો પ્રાદુર્ભાવ જે ગુજરાતમાં થયો, ક્યાંક ને ક્યાંક એના મૂળમાં કોંગ્રેસ છે. એ પછીના વર્ષોમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના નામે કોર્પોરેટ લૂંટ ચાલી છે અને આ કોર્પોરેટ લૂંટ પૂરી નથી થઈ ત્યાં તમે આ પ્રમાણેના નિવેદનો કરીને હાથ ખંખેરી લેવાની વાત કરો એ પોરબંદરના બેરોજગાર યુવાનોના ગાલ ઉપર તમાચો છે. કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે, વેપાર વાણિજ્ય ધમધમતા થશે અને મનસુખ માંડવિયાની જેમ બહાનું નહીં કાઢીએ. સતીશ વર્મા જેવો બાહોશ અધિકારી એસપી તરીકે મૂકીશું, આઈજી તરીકે મૂકીશું, જીઆઈડીસીના યુનિટ શાખા ગુજરાતમાં ઊભી કરીશું અને પોરબંદરના બેરોજગાર યુવાનોને વેપાર વાણિજ્ય અને ઉદ્યોગોનો લાભ મળે, રોજગાર મળે એવા તમામ સન્નિષ્ઠ પ્રયત્ન કરીશું. સાથોસાથ સમગ્ર પોરબંદરની જનતાના ધ્યાન ઉપર લાવવા માંગુ છું. પોરબંદરના કલેક્ટરને તાબડતોબ સસ્પેન્ડ કરી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે હું રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને લખવાનો છું. એટલા માટે કે ગઈ લોકસભાની ચૂંટણીની અંદર ટેન્ડર અને નોન ટેન્ડર બિલોની અંદર બહુ જ મોટો ગફલો કર્યો છે પોરબંદર કલેક્ટર દ્વારા અને 16,000 રૂપિયાના ડ્રાયફ્રૂટ ખાઈ ગયા. ચિકનના બિલો પાસ કર્યા છે. 40 લાખના મંડપના ટેન્ડરની સામે 2,93 લાખના મંડપનું બિલ મૂક્યું. આવા અનેક પ્રકારના ઘોટાળા એ પોરબંદર જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા થયા છે. આ મુદ્દે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં રજૂઆત કરી, જેના પગલે તપાસ થઈ. એ પણ તપાસની અંદર પણ કોલીડીમાં ગોળ ભાગવામાં આવ્યો છે. અને હજી વધારે ચોંકાવનારી માહિતી આપું, જે બિલો મંજૂર નથી કર્યા એ પણ હજી અહીંના કલેક્ટર કરવા માગે છે, પણ જે બિલો મંજૂર થઈ ગયા એ કઈ પરિસ્થિતિમાં તમે મંજૂર કર્યા? કેમ કે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કોઈ પણ બિલ મંજૂર ના થાય તો એની મેં સર્ટિફાઈડ નકલો જ્યારે માગી ત્યારે અહીંના એક કર્મચારી, એક મહેસૂલી અધિકારીએ મને મારા લેટર પેડ ઉપર માંગતી માહિતીનો જવાબ તૈયાર કર્યો. તો મને મળેલી માહિતી પ્રમાણે વિરલ માકડિયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી ઊંસાતુસી કરી, ઝપાઝપી કરી, એમના ટેબલ ઉપરના કાગળિયા છીનવીને લઈને એટલા માટે જતા રહ્યા કે જો આ માહિતી જિગ્નેશભાઈ સુધી પહોંચી તો કદાચ તપાસનો રેલો એમના સુધી અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચે અને એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થાય. તો ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રીને ચીફ સેક્રેટરીને પણ લખવાનો છું કે આ ફૂટેલી કારતૂસ જેવા કલેક્ટરોને ઘર ભેગા કરવાની જરૂર છે.
ઓકે.